મહેસાણા જિલ્લાના કડી શહેર તાલુકામાં આવેલા એમપી શાહ એજ્યુકેશન સોસાયટી કડી સંચાલિત મણિબેન એમપી શાહ મહિલા આર્ટ્સ કોલેજ ખાતેથી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। શહેરના કમલ સર્કલ પાણીની ટાંકીથી પરત આવી હતી। વિદ્યાર્થીઓમાં દેશભાવના જાગૃત આવે રાષ્ટ્રહિતમાં આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। તેમાં મહિલા આર્ટ્સ કોલેજની છોકરીઓ તેમજ એનએસએસ અને એનસીસીની સમગ્ર યુનિટો જોડાયા હતા। એમપી શાહ એજ્યુકેશન સોસાયટી કડીના આઈક્યુએસી સેલ દ્વારા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી પ્રોફેસર હસમુખભાઈ એચ પરમાર અને એનસીસી ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી જયમિનીબેન સોલંકી ના નેતૃત્વ હેઠળ તેમજ એમપી શાહ મહિલા કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર હિનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કડી શહેરમાં મહિલા આર્ટ્સ કોલેજની તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કોલેજના પ્રોફેસર તેમજ સ્ટાફ જોડાયા હતા। 20 મીટર લંબાઈના રાષ્ટ્રીય ધ્વજ બનાવ્યો હતો, જેમાં જુસ્સાથી નારાઓ બુલંદ અવાજથી શહેરની સડકો ઉપર એક રાષ્ટ્રીય ભાવનાનું એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। રિપોર્ટર ભાવેશ પરીખ, DT ન્યૂઝ લાઈવ 24 કડી।